આગળ વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જણાવી દઈએ કે વડોદરામાં ધીમી ધારે કોરોનાની એન્ટ્રી થઈ રહી છે. આજે વધુ 14 કેસો નોંધાયા છે અને ત્યારે કુલ કોરોના કેસોની સંખ્યાની આપણે વાત કરીએ તો 20 પહોંચી ગઈ છે. અને ત્યારે તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે અને શહેરના ભાયલી, છાણી, રામદેવનગર અને દિવાળીપુરા સહિતના વિસ્તારમાં કોરોનાની એન્ટ્રી થઈ છે અને કોરોનાની એન્ટ્રી થતાં જ આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. વડોદરા મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું છે અને લોકો સાવચેતી રાખે તે જરૂરી બન્યું છે અને તેમજ તંત્ર દ્વારા પણ લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. વડોદરામાં જે રીતનું બાકી મહાનગરપાલિકાઓમાં પણ કેસીસ રિપોર્ટિંગ કરી રહ્યા છે, અત્યારે આજના લાસ્ટ રિપોર્ટિંગ પ્રમાણે 20 કેસીસ થયા છે. ક્યુમ્યુલેટિવ નંબર ઓફ કેસીસ 20 કેસીસ થયા છે. પ્રાથમિક રિપોર્ટમાં એ માઇલ્ડ કોરોનિક એક્ટિવિટી તરીકે રિપોર્ટ કરવામાં આવ્યું છે અને અમુક લોકો હોમ આઇસોલેશનમાં છે, અમુક લોકો હોસ્પિટલાઇઝ છે. પણ અત્યારે જે અમે વેક્સિનેશન્સ પણ જે પહેલાં ડોઝીસ લીધા છે એનું ફોલોઅપ પણ અમે કરી રહ્યા છે. એના ઉપર હાલ જે હેલ્થ જોઈ રહ્યા છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હેલ્થ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડેપ્યુટી એમઓએચનો ટીમ એના ઉપર સતત વોચ રાખી રહ્યા છે. અમે આ રિપોર્ટ્સ છેલ્લા 3 દિવસથી રિપોર્ટ્સ પણ ડેઇલી અપડેટ્સ માંગવાનું શરૂ કર્યું છે. હાલ આમ જોવા જાય તો સંખ્યા બહુ વધારે નથી બાકી સિટીઝ જેવા, પણ ટીમ ઇઝ ઓન અલર્ટ. આ કેસીસ નંબર ઓફ કેસીસ વધી રહ્યા છે અને સિવિયરિટી ઓફ ધ કોવિડ કેસ પણ એનું એનાલિસિસ કરી રહ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇટ ઇઝ અ માઇલ્ડ સ્ટ્રેન, પણ જરૂરત પડે તો આની અંદર વધારેનું લુકઆઉટ કરવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે. હાલ પૂરતું વી આર જસ્ટ કીપિંગ અ વોચ ઓન ધી નંબર ઓફ કેસીસ. એટલે ક્યુમ્યુલેટિવ કેસ આજે છેલ્લે સાંજ સુધી 20 કેસીસ આવી ગયું છે. એટલે રિપોર્ટ્સ કાંઈ બી લઈ રહ્યા છે, કોણ હોમ આઇસોલેશનમાં છે અને કાંઈ બી એક ટેગિંગ કરીને પણ વોચ રાખી રહ્યા છે અને અમુક હોસ્પિટલ્સમાં પણ એડમિટેડ છે, પ્રાઇવેટ અને સરકારીમાં. એઝ ઓફ નાઉ વી આર નોટ ઇન અ પોઝિશન ટુ કમેન્ટ, પણ કેસીસ વધે તો એની ઉપર નેક્સ્ટ એક્ટિવિટી જે રાજ્ય સરકાર તરફથી અને હેલ્થ ગાઈડલાઇન્સ છે તેના પ્રમાણે અમે કરવાનું રહેશે. જ્યારે પણ એક કન્ટામિનેટેડ ડિસીઝ અદરવાઇઝ કમ્યુનિકેબલ ડિઝીઝીસ જ્યારે આવે ત્યારે આઈસીએમઆર એનું ગાઈડલાઇન બહાર પાડતું હોય છે. અત્યાર સુધી એવું ક્રિટિકલ આવ્યું નથી અને રાજ્ય સરકાર તરફથી પણ અમે આ ગાઈડલાઇન્સમાં રાહ જોઈ રહ્યા છીએ. એઝ અ લોકલ આઇસોલેશન સિટી અમે આ ગાઈડલાઇનની બહાર જઈને કે અલગ એક્ટિવિટી કરવાના નથી, એટલે બહુ ચિંતા કરવાની ઇસ્યુઝ નથી હાલ પૂરતો. પણ જ્યારે પણ ગાઈડલાઇન્સ બહાર આવે, કદાચ સિવિયરિટી વધે, સ્ટ્રેઇન વધે, સ્પ્રેડ વધે, ત્યારે ગાઈડલાઇન્સ જે આવશે એના ગાઈડલાઇન પ્રમાણે અમે અમલીકરણ કરીશું. હાલ પૂરતું અમે વિધાઉટ ગાઈડલાઇન્સ આની અંદર બહુ વધારે નથી કરતા. મોસ્ટલી આઇસોલેશન